હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો બહુ દિવસો પછી આજે ફરી વ્લોગિંગ કરીએ છીએ. એકચ્યુઅલી એવું થયું છે, પાતા પર અમારે મારા કાકીજી થાય એક, એમની ડેથ થઈ ગઈ છે. થોડા બીમાર હતા 2 મહિનાથી, અને પછી કોઈ એક્સપેક્ટેશન હતું નહીં, અને નાની એજ જ કહી શકાય, 51 વર્ષ જેટલા. એટલે પછી થોડા દિવસ તો નથી કર્યું વ્લોગિંગ, અને અમે બી હવે પાતા પર જવાના થોડા દિવસમાં. અને અત્યારે બસ રવિવાર છે તો અમે નીકળ્યા બહાર. ચશ્મા બનાવવા આપી છે એટલે લેવા જઈએ જ. શ્રીબેન પાતા પર છે, પાતા પરથી હવે ગયા છે મંજુબાન ઘરે. એવું બધું જ ચાલી રહ્યું છે. એનું વેકેશન બહુ સારું ચાલે છે. ઘરે આવવાનું નામ નથી લેતી. અમે પૂછીએ ઘરે આવવું છે, પણ ના, એ તો કહે છે કે અહીંયા જેટલી મજા આવે એવી મજા આવે છે. તો આ બે તૈયાર થઈ ગયા, બેસી ગયા છે. ડ્રાઈવર ગટાભાઈ, હા, એ બંધ કરી દઈએ. એ પાછ શરૂ નહીં કરવાની. હા, બસ ઓકે થઈ ગયું. હરખું બધું પેટમાં દુખતું સારું થઈ ગયું ને ગટાને. 500 નું ફ્રીમાં આપતા હોય તો આપી દો. હા, આઈ ગયા તો નથી કેવું જ લે કેમ. હા, કહી દીધું હે ને. ધ્યાનું ને હાઈ કેવું તો બહુ જ ગમે છે. તો ઇન્ફોસિટી પહોંચી ગયા અમે લોકો. આમ લોકોને ખબર ના હોય ઇન્ફોસિટી એટલે શું ધાર્મિક. તે આપણે ઘણા એને થાય બીજું કઈ સિટી હશે એમ. ના ના, એટલે એરિયો આઈટી ની બધી કંપની હોય પાછળ છે. તો આઈટી નું બોલું બિલ્ડ મતલબ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બધી આઈટી કંપની. અને બધા આઈટી વાળા ત્યાં જોબ કરે ને, એનું નામ પાડી દીધું ઇન્ફોસિટી. બાકી કોઈ અલગ સિટી નથી. પણ હું નવી રહેવા આવી ને મારો પર્સનલ એક્સપિરિયન્સ, તો હું પહેલાં એમ જ હતી ઇન્ફોસિટી એટલે કંઈક બાજુમાં કંઈક સિટી છે. પણ પછી ખબર પડી કે ઇન્ફોસિટી એટલે આવી રીતે એક એરિયાનું નામ છે. ફૂલ તડકો છે, એટલે જોરદાર તડકો, વાત ના પૂછો એવો તડકો. ચશ્મા બની ગયા છે, એટલે નંબર ના બનાવ્યા છે ગોગલ્સ ને. હા, ગટી અત્યારે ફ્રેશ લાગે છે બહાર આવ્યો એટલે. તો જુઓ ધાર્મિકની નવી ચશ્મા કેવું લાગે, કેવું લાગે? કમ્ફર્ટેબલ છે? એચડી ક્લિયર નંબરો મેં બદલા છે ને એટલે. હા, મારી પણ બનાવી છે. મારે નંબર ઓછા છે અને ધાર્મિકને વધી ગયા. મારી કેવી લાગે? હું જોઈ લો મારી. ત્યાંનું હું પહેરું. તો ધાર્મિક કંઈક મારા બી એવા જ ગ્લાસ છે કા. અહીંયા તો દેખાય છે. આ જો ને 95% કટ કરે, 100% કટ કરે તો બ્લુ કલર થી દેખાય. તો આ પ્લાન્ટના પાન જતે જતે બ્રાઉન થઈ ગયા, ગોલ્ડન બ્રાઉન. તો અમુક તો મેં કાપી નાખ્યા છે. આ પ્લાન્ટમાં બી એવું થવા માંડ્યું છે. આ સેજ હવે યલો જેવું એક પાન થયું, એક નીચેનું પીળું થયું, જો એ કાપી નાખ્યું. મને બહુ આઈડિયા નથી આમાં પ્લાન્ટિંગમાં, એટલે મેં કોઈનું જોયેલો છે કે આવી રીતે ટ્રીમ કરી નાખે જે પ્લાન્ટનું પાંદડું એવું થયું હોય ને. એટલે મેં બી કર્યું છે. તમને કોઈને વધુ આઈડિયા હોય પ્લાન્ટેશનનો તો મને કહેજો. પછી એક નીચે છે કેક્ટસ, કંઈક ડિફરન્ટ ટાઈપનો. મને એટલો ગમતો હતો, હું રોજ વિચારતી કે લઈ આવીશ. તો એક દિવસ એનું આટલું મોટું ડાળું નીચે ખરેલું હતું, તો હું લઈ આવી છું. પણ આ એટલો સારો કેક્ટસ છે, આટલા દિવસથી એમને પડ્યો છે. પણ હું કાપીને પ્લાન્ટેશન કરીશ ને એટલે તરત ગ્રો થઈ જશે. એકાનો છોડવો થયો છે, ઉગ્યો છે. અને ધ્યાનમભાઈ સૂતો છે. અને અમારી જો ચા બની ગઈ છે, મસ્ત ગાળવાની તૈયારી છે. ધાર્મિક એઝ યુઝ્યુઅલ પણ થોડુંક આમ HD ક્લેરિટીમાં ફોન જોવે છે. રોજ સિમ્પલમાં જોતા હતા હે ને. નવા ચશ્મા વધુ જોવાનું.
બધું જોવાનું, બધું આંખ ખરાબ કરવાની છે. ઓકે, તો છોકરાને નહીં કહેવાનું એ ફોન જોવામાં હાલો આંખો ખરાબ થઈ જાય. ઓકે. પછી આ પ્લાન્ટ બી ગ્રો થાય છે. આજે મારે આનું બી પાણી બદલવું છે, પણ આળસ આવે છે એટલે નથી બદલતી. પણ આમાં બી ગ્રો થઈ રહ્યું છે. જો આ પ્લાન્ટમાં આ બધા નવા પાંદ આવ્યા છે. આનું એક આ પાંદ આવ્યું છે, એવું છે. અને મારે ધ્યાન ઓલું સૂતું છે, ઉઠી ના જાય તો સારું. જરીક અવાજ થાય ને ત્યાં ઉઠી જાય એવું છે. જો કેવું સૂતું છે, લાઈટ કરો. પછી એસી વગર ના ઊંઘે. કશું નહીં. જો બચ્ચા ક્લિક કરતા શીખે ને ત્યારે હું હાલત થઈ ફોનમાં, અને ત્યારનો ભાઈ ક્લિક કરતા શીખી ગયા છે. છાક 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 કરે જ રાખે. હાથમાંથી નો આપણે ફોન લઈ શકીએ, કશું જ ના થાય. નહીં, મેમરી ફૂલ કરી દીધી. પછી એક બીજું મેં ખાદ બનાવતા જોયું હતું, એકદમ રાઈપ બનાના પાકેલા કેળા હોય ને એનું. તો મેં મૂક્યું છે પણ હજી બન્યા નહીં હોય, ખાલી બહુ વાર લાગશે. આમાં મૂક્યા છે 3 કેળા. માટી નાખીને પહેલાં માટીનું લેયર છે, પછી કેળા મૂક્યા, પાછી માટી છે. જો આવું થઈ ગયું છે, હજી વાર લાગશે. પછી આની અંદર મૂક્યું છે, પણ હવે મારે છે ને આમાં ઢાંકણું નથી એટલે ખાદ બનતા વાર લાગે છે. અને એક બનાના પ્યુરી બનશે, આમાં મૂકેલા છે. એમાં બી 3 એકદમ કેળા મૂકેલા છે પાકેલા, અને એનું તો મહિના ઉપર થઈ ગયું છે, પણ હજુ મને શેપ દેખાય. પણ નો ડાઉટ નીચે પ્યુરી થોડી ભેગી થઈ જાય. એટલે મેં એક વિડીયો જોયો તો એમાં એમણે કીધું હતું કે બહુ મસ્ત ખાતરનું કામ કરશે કેળા. તમને કેવું આપણને સ્વીટ મળે ને ખુશી થાય, એમ નાના નાના પ્લાન્ટ્સ છે એ લોકો બી બહુ ખુશ થઈ જશે આ ખાતર નાખવાથી. એટલે આપણે બી પ્લાન્ટ્સને ખુશ કરી દેવાય. અને હવે આને પ્લાન્ટેશન કરીએ, કટિંગ કરી ખબર નહીં કેટલા કુંડામાં આવશે, માટી ખૂટશે કે નહીં. કંઈ નહીં, અત્યારે નહીં કરવું, પાણીમાં નાખી રાખીએ. મારે એક રીલ બનાવવી, પાણીમાં ખાલી આમ મૂકી રાખીશ તો બી એને બહુ સારું રહેશે. તો ચા પાણી પીને નાસ્તો પાણી કરીને આવી ગયા અમે અમારા સુખ દુઃખના સાથી એ જગ્યા પર. હા, તો અમારું સુખ દુઃખનું સાથી છે. અમે રજા હોય કંઈ બી હોય તો અહીંયા આવી જાય. બસ છોકરાઓને લઈ આવીએ, રમકડા લઈ આવીએ, બોલ્સ લઈ આવીએ. સાચે સરસ છે. આ ધ્યાનભાઈની એસેસરી ને મેટ લઈને કરો એલા એ ઊંચું કરે ઈ જો. સેમ બોલ છે, ઓરેન્જ જ જો. તો બધા જ લોકો એવી રીતે આવે છે. અમે ગરમીમાં લોકો શું કરે યાર, આવું જ પડે. પપ્પા એવું કરે શું? હાય હાય. જો જો બર્ડ્સ ગયા. એ પપ્પા દોડો, જા લઈ આવ પપ્પા પાસે જા. એલા વાહ, જા રમ. લાવો, થેન્ક યુ બેટા. જા હવે પપ્પા જો હવે ફરી બોલ થ્રો કરશે. જોતો જા, તો દોડતો તું. જા લઈ આવ.
હા લાવો મને એવું કે આ નથી ફેંકવો એમ કે છે લાવો લાવો બીજું તો કઈ નતું ને જોઈ લો યાદ કરી લો પછી જઈએ પછી હા હું એને પાછળ રાખ અંદર જઈએ ધ્યાન આમ અંદર અંદર જઈએ ચાલ તો હવે અમે આવી ગયા બે સાઈડમાં તો ધ્યાનનું એકચ્યુઅલી એવું કરે આપણે કશું બી નવું નવું લઈએ કે જોઈએ ને એટલે મને ના જ પાડે રડવા માંડે ના ના એમ જ કરે ધ્યાનનું નીચે ઉતરવું તારે હે હો બોલ હા તો મોસ્ટલી કલર કોમ્બિનેશન આવ્યો છે વેસ્ટ સાઈડમાં ગ્રીન એન્ડ ઠંડા કલર છે શું આ જો પ્લાન્ટ વાળો એરિયા આવ્યો ગુડ આફ્ટરનૂન કેમ છો મજામાં તો હમણાં 2-3 દિવસથી 6 દિવસ કે 10 દિવસ માટે અમારે હમણાં વાસણ બંધાયા છે બેન રજા પર છે તો જુઓ ઘરની હાલત જો કે કચરા પોતા કરી નાખ્યા છે વાસણ બાકી રહ્યા છે અને આજે બી ઓનલાઈન સેલ થયું છે જયપુરી કોટન બેડશીટ છે બહુ મસ્ત એ સેલ થઈ છે સુરત જવાની બસ તો એનું પેકિંગ કરું છું બતાવી દો 9-9.5 ફૂટ સુધીની સાઇઝ આવશે ને આ જે પીલો કવર છે ને એમાં ઝીપ છે ચેઇન છે આ ટાઈપની આવશે 9.5 ફૂટ સુધીની અને એકદમ પ્યોર કોટનમાં છે બહુ સરસ છે એટલે અને કલર બી બહુ સરસ છે ઠંડો અત્યારનું સમર કલેક્શનમાં ચાલે એવું અને ધ્યાનુભાઈ સૂતા છે એ બી બતાવી દો